સિવિલ હોસ્પિટલમાં 6 મૂક બધિર બાળકોના માતા પિતાઓને કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડિવાઇસની જાણકારી વિશે જાણકારી આપવામાં આવી। ખાનગી હોસ્પિટલોમાં લાખોના ખર્ચે થતા ઓપરેશનો સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થયા છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરીને બાળકોના કાનમાં ઓપરેશન કરીને ઇમ્પ્લાન્ટ ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા। જે ઇમ્પ્લાન્ટ ડિવાઇસના ઉપયોગ વિશે બાળકોના વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલના ENT વિભાગ દ્વારા જન્મજાત બોલી કે સાંભળી ન શકતા બાળકોને સમય જતાં બોલી શકે તેમજ સાંભળી શકે તે માટે બાળકોના માતા પિતાને સ્પીચ અને હિયરિંગ થેરાપીની જાણકારી આપવામાં આવી હતી। આમ ઓપરેશન કર્યા બાદ બાળકોને લાંબા સમયે કયા પ્રકારની કાળજી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતા। આ પ્રસંગે ENT વિભાગના HOD ડોક્ટર જેમિનભાઈ, કોન્ટ્રાક્ટર AP ઉર્વશી પટેલ, મેડલ કંપનીના વૈશ્વી ગજરિયા, ENT વિભાગના રેસિડેન્ટ ડોક્ટર નીર પટેલ સહિત મૂક બધિર બાળકોના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।